અમારું સિમરણ ગામ છે. સિમરણ ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત એવા કિશોરભાઈ ફૂલાભાઈ સોજિત્રા, જેમણે 30 વીઘાના આપણે કહીએ ને દેશી આ કોઠીમડા છે. આ જે કોઠીમડા છે એમણે 30 વીઘાના તેની પોતાની વાડીમાં વાવેલા છે. અને ત્યાર પછી એ લોકો કોઠીંબાની કાચરી બનાવે છે. એમની પ્રોડક્ટ છે વિનાયક ફૂડ પ્રોડક્ટ. એ નામની પ્રાઇવેટ લિમિટેડ પોતાની કંપનીનું નામ છે. અને એ લોકો લીમડાનો પાવડર છે, પેલા સરગવાનો પાવડર છે, એ બધી જગ્યાએ સેલ કરે છે. મેન એનું કામ છે આ કોઠીંબામાંથી કાચરી નેચરલ, એકદમ નેચરલ તમે જોઈ શકો છો તેવી કાચરી બનાવી અને એ સેલ કરે છે. જો આ લોકો કાચરી બનાવવાની પ્રોસેસ ચાલુ છે. ધીમે ધીમે જો પહેલેથી તમે જોશો તો આ વાડીમાંથી તૈયાર આ તોડેલા માલ તૈયાર છે, એમાંથી કાચરીની પ્રોસેસ કરે છે. ત્યાર પછી એને જો તમે આ જોઈ શકો છો કે આના હાથમાં જો ગ્લોવ્સ પહેરેલા છે. ગ્લોવ્સ એટલે એકદમ શુદ્ધ, કોઈ તમને કાંઈ પણ આની અંદર કોઈ મિલાવટ આવતી નથી, એકદમ નેચરલ વસ્તુ મળે છે. અને જો આ અમારા ભાઈ પરેશભાઈ છે, એને પણ ઘણી જગ્યાએ આ વસ્તુ જોયેલી છે. ખેડૂત ભગત આત્મનિર્ભર કઈ રીતે બની હતી કે પોતાની પ્રોડક્ટ પોતે બનાવી અને પોતાની રીતે સેલ કરે ને તો જ ખેડૂત આત્મનિર્ભર થાય. આ કોઠીંબા કિશોરભાઈ 30 વીઘાના વાવ્યા છે. આની જોઈ એને અત્યારે કાચરી બનાવી એટલે પોતાની પ્રોડક્ટ બનાવી અને પોતે જ સેલ કરવાની. આના કોઠીંબા માર્કેટની અંદર જાય ને એટલે ખેડૂતને કાંઈ ભાવ મળે નહીં. એવું નથી કે કિશોરભાઈ ખાલી કોઠીંબાની કાચરી જ બનાવે છે. તમારે લીમડાના પાવડર, તુલસીના પાન, આયુર્વેદિકમાં જે ઉપયોગ થતી હોય દવાની અંદર, જે આયુર્વેદિકની અંદર જે વૃક્ષોના છે, પછી ગમે એ વસ્તુ તો કિશોરભાઈની ત્યાંથી મળી રહેશે. આપણે એનો નંબર ડિસ્પ્લે ઉપર. પરેશભાઈ, આપણે કિશોરભાઈનો સંપર્ક કરવો હોય તો કઈ રીતે અને કેવી રીતે મળશે? કિશોરભાઈનું ગામ છે સિમરણ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. એનો આપણો મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર આપી દેજો. અથવા એને જો કાચરી કે કોઈ પણ પ્રોડક્ટની કોઈ પણ જરૂર હોય તો એનો નંબર એ ડિસ્પ્લે ઉપર આપેલો છે. પણ તમે એ વાત બરાબર, પણ હું તો સુરત રહું છું, તો મારે સુરત જોતી હોય તો પણ મળી જશે? સુરત નહીં, ઓલ ગુજરાતની અંદર કે ઓલ ભારતની અંદર તમે ગમે જ્યાં જોતી હોય તો તમને મળી જશે. આ એના સરગવાનો પાન છે. સરગવાના પાન છે. જો આ એનો પાવડર બનાવશે. આનો પણ પાવડર તમને મળી જશે. અને આ સરગવાના આપણે આયુર્વેદની અંદર એવું કીધું છે, સરગવાના પાન ખાવાથી ઘણા બધા રોગ એવા છે કે તમને ક્યારેય થતા નથી. પણ આપણે શું છે, આપણી સંસ્કૃતિ ભૂલી ગયા અને આપણને આનું કોઈ નોલેજ હતું નહીં. અને આનું હવે આપણે જ્ઞાન મેળવવાનું છે. જો તમારે સાજા રહેવું હોય તો તમે આયુર્વેદિક તરફ વળો અને આ વસ્તુ તમે જુઓ. જો આ જે કાચરી છે એની પ્રોસેસ થાય છે કે જે આ એકદમ ખુલ્લા વાતાવરણ, એકદમ સૂકા તડકાની અંદર આ ભાઈ સુકાવી રહ્યો છે, એટલે આનો ટેસ્ટ મજબૂત આવશે. તમે જુઓ, આ એક કોઈ આ પાકેલા કોઠીંબા છે, એમાં સ્વાદ છે બહુ એટલો સરસ આવે છે. એટલા માટે આ કોઠીંબાની કાચરી આ જો સુકાઈ ગયેલી છે અને 1 દિવસ થઈ ગયો છે અને ખુલ્લા તાપમાં રાખેલી છે. અને આ ભાઈ અત્યારે નવી કાચરી સૂકવી રહ્યો છે. તમે એની સુકવણી પેકિંગ પણ જોઈ શકો. આ મિત્રો 250 ગ્રામનું એટલું સરસ પેકિંગ બનાવ્યું છે. અને સુકવણી તમે જોઈ શકો છો, એકદમ સરસ સુકવણી છે. આ પેકિંગ છે 500 ગ્રામનું છે. આ રીતે તમને પેકિંગમાં જે રીતે જોઈશે તે રીતે તમને વસ્તુ મળી જશે.